અને ખાસ તમને મિત્રો જણાવવાનું કે આવા અગોચરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. અગોચરમાં તમારે જવાનું નહીં બહુ, એમાં કારણ કે બધું અત્યારે ચોમાસામાં વીસી હોય, પડકા હોય, પણ આ વસ્તુ તમે એકવાર મિત્રો ખાવ ને તો આમાં ગુણકારી વસ્તુ હોય મિત્રો. ખાસ કરીને આમાં બહુ ગુણ હોય છે અને આ ચોમાસામાં જ થાય છે મિત્રો. તો નમસ્તે દોસ્તો, અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને તમે વરસાદ જોઈ શકો છો અને હું આવી ગયો છું અત્યારમાં વાડે મિત્રો વાસેટીની ભાજી ગોતવા માટે. તો ખાસ વિડીયોમાં બના રહેજો. અત્યારે વરસાદ પણ આવે છે અને વરસાદની ખેતરમાં જે મજા આવે ને મિત્રો આંટા મારવાની, એ તો ટાઢું ટાઢું વાતાવરણ હોય અને વાસેટીની ભાજી ગોતવાની છે મિત્રો આપણે. તો ખાસ કરીને વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તમને હું ભાજી બતાવીશ, પણ વરસાદ રહી જાય તો મેળ આવે. જો અત્યારે વરસાદ જ મિત્રો એટલો વરસે છે કે છાંટા આમ સારા છે. એમ તો તમે જોઈ શકો છો. અત્યારે આપણો કપાસ પણ છે, કપાસ બહુ સારો છે મિત્રો. તમને કપાસ પણ આગળ બતાવું. અને અત્યારે વરસાદ આવે છે તો હવે વાડે આપણે ગોતીએ. વાસેટીની ભાજી જડે, કેટલી જડશે એ બધું તમને વિડીયોમાં બતાવીશ. ક્યાં ક્યાં ભાજી છે એ પણ બતાવીશ. કંટોલા હશે તો પણ બતાવીશ. તો ખાસ વિડીયોમાં બના રહેજો. બધા મિત્રોને હમણાં બધું બતાવું છું કઈ રીતે વહેલા છે. અને ખાસ કરીને અત્યારે લીમડો છે, લીમડાના સૈયે ઊભો રહી ગયો છું. સૈયે હું અને વરસાદ જેવો શરૂ જ છે અત્યારે મિત્રો. તો હાલો ઓલકા વહેલા પર જઈએ આપણે, જડી જાય તો કામ થઈ જાય. અત્યારે આ વહેલા બધા નોખા નોખા છે મિત્રો, તમે જોઈ શકો છો. એટલે ભાજી તો ચડી જાય મિત્રો થોડી ઘણી, પણ હોય તો થાય. હવે જો અહીંયા વહેલો તો છે જ તે મિત્રો, પણ આની ઉપર ચડીને કોઈક એમ બે વહેલું છે મિત્રો. હા ઓલા પણ છે, જો ઉપર છે, પણ હા રે ઘી બહુ છે. હવે થોડીક બતાય તો છે, પણ ના તો અંબા હે નહીં અને સડા હે નહીં મિત્રો. કારણ કે હોય તો તમને બતાવું, બાકી ઉપર તો મારથી સડાય નહીં ભાઈ. વેલા તો ઘણા છે, જરાય ફૂલડા એવું છે. એક જડ્યું. વાસેટીની ભાજી મિત્રો ફૂલ ગુણકારી હોય છે અને ખાસ મીઠી એટલી લાગે ને એની વાત કરો મિત્રો. હા, વાસેટીની ભાજી તમને એકવાર ખાઓ તો મોઢું તમારું પાછું વળે નહીં, એની ફૂલ ગેરંટી. અત્યારે આ ચોમાસા ઋતુમાં મિત્રો અત્યારે ખાલી વાસેટીની ભાજી ચોમાસામાં જ થાય અને કંટોલા, આ બે વસ્તુ તમને ચોમાસામાં જ તે જોવા મળશે, બાકી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો. એટલે ચોમાસામાં ઋતુમાં જે વાસેટી જોવા મળે મિત્રો, કંટોલા છે, અહીંયા સીસા છે કંટોલાના, વેલો છે. હજી થોડીક વાર છે મિત્રો, પછી વાસેટી પણ ધોમ થાય છે અને કંટોલા પણ ધોમ થાય છે. વાસેટીના વેલો તો આને ક્યાં લાગે છે, જો કેટલો દેવો અહીં કે છે, ઓલ કે બધા જોવાના છે. વેલો તો છે પણ એ નથી આવી. એટલે મિત્રો હા ઉપર ચડાવ નથી સારું ને હેઠે હશે ક્યાંક. આમાં શાક કરવાની તો જડે એવું મને નથી લાગતું મિત્રો. શાક કરવા માટે જડશે નહીં, ખાવા માટે બે ત્રણ જડી જાય ને તોય સારું છે. અને ખાસ વિડીયો જો તમને પસંદ આવે તો બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તમને ડેઈલી માટે મિત્રો કાંક ને કાંઈક ગામડાના જીવનના, ખેતીવાડીના, આવા બધા તમને મોલાતના બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલમાં ચેલેન્જ લીધેલી છે મિત્રો 30 દિવસ વિડીયો અપલોડ કરવાની. તો આજે એનો દિવસ છે 6. આ 6 દિવસથી હું રેગ્યુલર મિત્રો વિડીયો મૂકું છું. અને આજે છે સોમવાર છે અને તારીખ તમને કહું, આજ છે 27 તારીખ મિત્રો અને વાર સોમવાર. તો ડેઈલી માટે મારા વિડીયો મિત્રો આવતા હોય છે. તો ખાસ કરીને કાંટા પણ વાગતા હોય છે, એનું કાંઈ મૂંઝાવાનું હોય નહીં ખેતરમાં, તો એવું હાલ્યા કરે. ઓલા પણ લુરખા છે હવે, અને ઉપર તો ઘણી છે હો મિત્રો. ઓહો, ઉપર તમને આગળ બતાવું, લાઈતો દેવું ફોને આગળ હું તમને બતાવું મિત્રો ઉપર કેટલા વેલા છે. હવે જો એક અહીંયા છે ભાઈ, તારથી નો સડાય. જો એક અહીંયા છે, જો અહીંયા બતાય ને, પછી જો ઉપર જોવો દેખાય નકરા લુરખા છે. જોવો અહીંયા મિત્રો, અહીંયા દેખાય છે, જોવો લોકરા લુરખા છે. પણ હવે ઉપર આંબા કેમ જાય મિત્રો, જો કેટલું આઘું છે. એટલે હવે હું તમને ઓરે હોય તો બતાવું મિત્રો. ખાસ કરીને વિડીયોમાં બના રહેજો મિત્રો. કાંટા વાગી ગયા.
અને આવા કાંટા તો મિત્રો વાગતા જ હોય છે. જો કાંટો વાગી ગયો એને આમ કરી આમ કાઢી નાખવાનો હોય. અરે બાપરે એવું થાય આમાં તો. હવે પછી બીજા જેવું છે ક્યાં વેલા બેટા વાસેટીના ક્યાં છે ને? હવે ઓલપા બાવળિયા છે મિત્રો, હાલો ને ઓલા પણ તો કેટલા છે. આ ઓલામાં કેટલા છે વેલા, ઓલા પણ છે. ઓહો જો આ ગુરખામાં છે, અહીંયા છે જો અહીંયા તમને દેખાતા છે આવડા કેટલા છે વાસેટી પણ અધર બહુ છે મિત્રો. કેમ છે વેલો જો અહીંયા જડી જાય જો મિત્રો. વગડો કેવાય હો ભાઈ, વગડો. હા ગોતી છે એમ. હા વેલો તો છે. અંબા હે નહીં પણ જોયું અહીં જોરી જોરી. હા જો એક કોરખો જો અહીં જો અહીં મિત્રો આવડો એક છે. આંબો તો જો હે હો મિત્રો, હાલે તો પકડી દો. ખાવો તો જો હે, શાક કરવાનું તો મને નથી લાગતું ઓલા પણ ખાવાના થોડોક જડી જાય ને તોય સારું હશે. આખો છે હો ઈ વેલો તો છે જો ભાઈ. ના ના એવો છે જેવું ગોરખો ત્યાં ઘુરખી છે ને એની. અને ખાસ મિત્રો એક તમને વાત કહેવાની, જો અવડું સેડ્યું છે, ખાવાની બહુ મજા આવે ચોમાસા ઋતુમાં. અને ખાસ તમને મિત્રો જણાવવાનું કે આવા અઘોસરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. અઘોસરમાં તમારે જવાનું નહીં બહુ એમાં, કારણ કે બધું અત્યારે ચોમાસામાં વીસી હોય, પડકા હોય, એટલા માટે તમારે ખાસ સાવચેતી રાખવાની. મારું ધ્યાન છે ને વેલામાં જ છે કે ભાજી હોય તો સારું. હાલો આમાં આગળ જઈએ આપણે, જો મળી જાય તો હું તમને બતાવું. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તો મિત્રો હવે આ વેલામાં વાસેટીની ભાજી તો છે, તમને બતાવું આપણે. જોઈ રહ્યા ભાઈ ફૂલડા બધું જોવો રે લાટશે ઉભી રહું. જો આમાં છે તે જો આવા ફૂલડા હોય છે મિત્રો ભાજીના, હજી થાય છે. જો અહીંયા છે આ બધી હજી જો તમને બતાવું. જો પકડ તો દેવું બધું જાય છે. જુઓ મિત્રો આ છે ભાજી વાસેટીની. અત્યારે આનું બહુ માર્કેટમાં નામ છે મિત્રો. આ ભાજીથી ખૂબ અત્યારે મિત્રો જે ગામડામાં હોય એને તો બધાને ખબર જ હોય, પણ આ વસ્તુ તમે એકવાર મિત્રો ખાવ ને તો આમાં ગુણકારી વસ્તુ હોય મિત્રો. ખાસ કરીને આમાં બહુ ગુણ હોય છે અને આ ચોમાસામાં જ થાય છે મિત્રો, બધાને ખબર હોય. અને અમારા ગામડામાં મિત્રો થાય છે એનું કારણ છે આ જડતી નથી. કાલે આ જીવન મમ્મીની આવ્યા ને તે ઘણી ખરી લઈ ગયા છે. કાલે તમે વિડીયોમાં જોઈ હતી, કાલે તમને છેલ્લે બતાવી હતી મેં. તો ખાસ કરીને પછી મને એવું થયું કે વાડે જાય વહેલા હોય તો અને વિડીયો બનાવી. અને આપણે પબ્લિક મને ઘણા પૂછતા હોય છે, એકલા તમારી વાડીએ કે કંટોલા ભાજી નથી થતી, તો મારે આ બતાવવા હાટો થઈને વિડીયો બનાવવો પડ્યો કે જુઓ ભાઈ વહેલા વાડી છે નહીં. નકર કોકને એમ થાય કે હોય તો કહેતા નહીં હોય આવડા, પણ જો આ ભાજી છે, એક હું ખાઈશ ને એક દેવું ને આપીશ. હાલે દેવું હાલે ખાઈ જાય. એક હું ખાઈશ ને એક દેવું ખાય છે. અને હજી ગોચ્યો થોડેક થોડેક ખવાય એટલી એટલી. ક્યાં છે દેવું? તો હાલો મિત્રો હવે વાસેટીમાં તો શું છે, કાલ બધી ઉતારી ગયા એટલે જડતી નથી. કંટોલા ચેક ગોતું છું જડી જાય. શીશા છે હજી એના તે ભાઈ. કંટોલા અને વાસેટીની ભાજી આ બધું ધીમું ધીમું હજી થતું આવે છે મિત્રો. નકરા શીશા છે નાના નાના. એટલે આજે આપણે જે આ વિડીયો ઉતાર્યો છે મિત્રો એ ખાસ કરીને ચોમાસું વરસાદી વાતાવરણ હતું એટલે મેં હાલો ને વાડે જઈ ભાજી ભાઈ જડે તો ખાઈને વિડીયો પબ્લિકને દેખાડવી. તો બસ આવી જ રીતે આપણો વિડીયો હતો. જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. તો મળીએ પાછા કાલે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, આવજો.